નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો બોટ દુર્ઘટના મુદ્દે શિક્ષણ વિભાગ એક્શન મોડમાં। વડોદરામાં હરણી તળાવમાં બોટ પલટી જતા કુલ 15 જેટલા બાળકો સહિત 2 શિક્ષકોના મોત નીપજ્યા છે, જેના પગલે હવેથી ડીઈઓએ ન્યૂ સનરાઈઝ સ્કૂલ પાસે પ્રવાસીઓની વિગત પણ મંગાવી છે। તો શિક્ષણ વિભાગે સ્કૂલ પાસેથી પિકનિકની મંજૂરીના કાગળ પણ રજૂ કરવાના આદેશો આપ્યા છે। તો સ્કૂલ પાસેથી પ્રવાસ માટે કયા શિક્ષકોને ઇન્ચાર્જ બનાવીએ તેની પણ માહિતી માંગી છે। તો ડીઈઓએ કહ્યું કે સ્કૂલના શિક્ષકો સામે શિસ્ત વિષયક કાર્યવાહી પણ કરવામાં આવશે। બીજા સૌથી મોટા સમાચાર, રોબોટ્સ હવે વાહનોમાં ફ્યુલ એટલે કે પેટ્રોલ અને ડીઝલ ભરે છે। તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમામ ક્ષેત્રોમાં નોકરી માટે ખતરો બની ગયું છે। તો લાખો નોકરીઓને જોખમમાં છે, કારણ કે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવીય નોકરીઓ કરી શકે છે। તો હાલમાં તેની અસર આઈટીમાં છે, પરંતુ તાજેતરમાં જ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોબોટ પેટ્રોલ પંપ પર ઘણી ઈંધણ ભરી રહ્યા છે। તો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો એઆઈ ટેકનોલોજીથી આવનારા દિવસોમાં મજૂરો માટે ખતરો બની શકે છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, આધાર કાર્ડના આ નિયમોમાં ફેરફાર કરાયો। યુઆઈડીએઆઈએ આધાર કાર્ડની નોંધણી અને કાર્ડને અપડેટ કરવા માટે નવા ફોર્મ જારી કર્યા છે। જો કોઈ વ્યક્તિ તેનું આધાર કાર્ડ અપડેટ કરવા અથવા તો નવું કાર્ડ બનાવવા જશે તો તેને હવેથી નવું ફોર્મ ભરવું પડશે। તો એનઆરઆઈ માટે પણ અલગ ફોર્મ જારી કરાયું છે। ત્યારે હવેથી આધાર કાર્ડમાં નામ, સરનામું અપડેટ કરવું પહેલા કરતાં વધુ આસાન થશે। તો અરજદાર જાતે જ ઓનલાઈન પણ ઘણી વિગતો બદલાવી શકે છે અથવા તો સેન્ટર ઉપર જઈને પણ ફેરફાર કરાવી શકે છે। બીજા મહત્વપૂર્ણ સમાચાર, રામલલાની અદ્ભુત મૂર્તિ, પહેલીવાર દેખાયો ચહેરો। ભગવાન રામલલાની મૂર્તિનો ચહેરાનો ભાગ પ્રથમ વખત સામે આવે છે। તો આ ફોટામાં પ્રતિમામાં ભગવાન રામના બાળ સ્વરૂપનું કોમળ સ્મિત ખૂબ જ સુંદર લાગે છે। તો ભગવાન રામની મૂર્તિની કુલ ઊંચાઈ 51 ઇંચ છે। તો સિંહાસનની ઊંચાઈ અલગ છે। તો કાળા પથ્થરની આ પ્રતિમામાં બિલકુલ કાળી ચામડીના ભગવાનની પ્રતિમા જેવી લાગે છે। તો સિંહાસનમાં જમણેથી ડાબે ભગવાન વિષ્ણુનું તમામ અવતારોની આકૃતિઓ પણ છે। ત્યાર પછી દોસ્તો શેર માર્કેટના બીજા મહત્વપૂર્ણ સમાચાર, તો ગઈકાલે લીલા નિશાન ઉપર બંધ રહ્યું હતું શેર બજાર। તો ગઈકાલે શેર બજારમાં સુધારા સાથે શરૂઆત થઈ હતી। તો માર્કેટમાં ઉતાર ચઢાવ પણ જોવા મળ્યા। જો કે ટ્રેન્ડિંગ સેશન્સના અંતે શેર બજારમાં સુધારા સાથે બંધ રહ્યું હતું। તો બજારમાં બંધ રહી ત્યારે બીએસઈનો સેન્સેક્સમાં 496 પોઈન્ટ વધીને 71,683 અંક ઉપર બંધ રહ્યો હતો, જ્યારે એનએસઈનો નિફ્ટીનો સૂચકાંક 160 પોઈન્ટ વધીને 21,622 અંક ઉપર બંધ રહ્યો। તો બેંક નિફ્ટીમાં પણ 12 પોઈન્ટનો ઘટાડો થયો હતો અને 45,701 અંક ઉપર બંધ રહી હતી। તો દોસ્તો બીજા સમાચાર વિશે ફટાફટ આપણે વાત કરીએ તો ગઈકાલે મહારાષ્ટ્રમાં પીએમ મોદી ભાવુકો થયા। જ્યાં દર્શક મિત્રો મહારાષ્ટ્રના સોલારપુરમાં પીએમ મોદી ભાવુકો થયા છે। તો પીએમએ આવાસ યોજના હેઠળ બનાવેલા 90,000 ઘરોની ચાવી લાભાર્થીઓને સોંપતી વખતે તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ પૂરો થતાં જ જોઈને હું ભાવુક થઈ ગયો છું। તો હજારો લોકોના સપના સાકાર થયા છે। જ્યારે હું આ પ્રોજેક્ટ જોઉં છું ત્યારે હું ઈચ્છું છું કે મને પણ બાળપણમાં આવા ઘરમાં રહેવું મળ્યું હોત। તો મોદી આ ગેરંટી પૂરી કરી છે। તો મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, મોદી સરકાર કરશે આ મોટી જાહેરાત। તો લોકસભાની ચૂંટણીના ગણતરીના મહિનાઓ જ બાકી છે। તો મોદી સરકાર આગામી દિવસોમાં સસ્તા દરે એલપીજી સિલિન્ડર આપવાનું વિચારી રહી છે। તો ગયા વર્ષે પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹200નો ઘટાડો કર્યો હતો। તો આ નિર્ણય બાદ પીએમ ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને ₹400ની સબસિડી શરૂ થઈ હતી। તો લોકસભાની ચૂંટણીને લઈને ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડાની ચર્ચાઓ પણ હવેથી ચાલી રહી છે। તો કેન્દ્ર સરકાર દ્વારા આગામી દિવસોમાં ₹300ની સબસિડીની રકમ વધારો કરવાની નિર્ણય લઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા, ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો। લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ થયું છે। તો વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપ્યું। તો સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે 4 ફેબ્રુઆરીએ તેઓ ભાજપનો કેસરીઓ ધારણ કરશે। તો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે તેઓ ભાજપમાં પ્રવેશ કરશે। તેઓ ગુજરાત કોંગ્રેસના એક મજબૂત નેતા હતા। તો તેમના રાજીનામા બાદ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટું નુકસાન થયું છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે એન્ટીબાયોટિક્સ અંગે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત। કેન્દ્રીય આરોગ્ય વિભાગે એન્ટીબાયોટિક્સના વપરાશમાં થયેલા અસાધારણ વધારાના સંદર્ભમાં મહત્વની જાહેરાત કરી છે। તો હવેથી દર્દીઓને એન્ટીબાયોટિક્સ આપવાના કારણો અને સૂચનાઓ ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રિપ્શનમાં લખવી આવશ્યક છે। તો ફાર્માસિસ્ટે દવાનું વેચાણ ત્યાં જ કરવું જોઈએ જો તેમની પાસે માન્ય પ્રિસ્ક્રિપ્શન હોય। તો નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે એન્ટીબાયોટિક્સના વધુ પડતા ઉપયોગથી આડઅસરો પણ થઈ રહી છે।
ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, શિક્ષણ મંત્રાલયનો આદેશ, 16 વર્ષથી નીચેના બાળકોનું કોચિંગ બંધ. કોચિંગ સંસ્થાઓ 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહીં તો ખોટા ભ્રામક વચનો નહીં આપી શકે તો ગ્રેજ્યુએશન કરતાં ઓછી લાયકાત ધરાવતા શિક્ષકોની નિમણૂક કરી શકશે નહીં તો આદેશોનું પાલન ન થાય તો 1 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થશે. તો સેન્ટરો અને અનુભવી શિક્ષકોના દબાણ અને ખોટી પ્રતિબદ્ધતાઓને કારણે વિદ્યાર્થીઓને આત્મહત્યા કરે છે. તેથી શિક્ષણ મંત્રાલયે આ માર્ગદર્શિકા જારી કરી છે. ત્યારબાદના બીજા સૌથી મહત્વના સમાચાર, ગુજરાતમાં ઠંડી બાબતે રાહત મળી. મોટાભાગના શહેરોમાં તાપમાન 1 ડિગ્રી ઉંચકાયું. જ્યાં દર્શક મિત્રો માવઠાની આશંકા નથી પણ ખેડૂતોના પાકની માવજત કરી શકશે. તો નવા અઠવાડિયાની શરૂઆતમાં ઠંડીનો ચમકારો થશે. તો સુરેન્દ્રનગરમાં 15 ડિગ્રી અને મહુવામાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું. તો ઠંડી બાબતને લઈને રાહતના સમાચાર પણ મળ્યા છે, જેમાં મોટાભાગના શહેરોનું તાપમાનમાં 1 ડિગ્રી ઉંચકાયું છે. તો નલિયામાં સૌથી ઠંડુ શહેર રહ્યું છે. તો ડીસામાં 12.2 ડિગ્રી અને વડોદરામાં 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર, ઇરાક અને સાઉદી અરેબિયા નહીં પરંતુ હવે આ દેશ ભારતમાં સપ્લાય કરે છે સૌથી વધુ ક્રૂડ. જ્યાં દર્શક મિત્રો ભારત માટે ઇરાક અને સાઉદી અરેબિયા લાંબા સમયથી સૌથી મોટા તેલના સપ્લાયર રહ્યા છે. જો કે ગયા વર્ષના આંકડાની વાત કરવામાં આવે તો સ્થિતિ કંઈક અલગ જ જોવા મળે છે. તો ભારતે તેમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે હવે તેલ ખરીદવાની નવી પેટર્ન શરૂ કરતા હવે ગલ્ફ દેશો બાદ રશિયા સૌથી મોટા તેલ સપ્લાયર તરીકે ઉભરી આવ્યું છે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ઇતિહાસમાં પહેલીવાર શનિવારે ખુલશે શેર બજાર. જ્યાં દર્શક મિત્રો સામાન્ય રીતે શનિવાર અને રવિવારે શેર બજારમાં કોઈ ટ્રેડિંગ થતું નથી, એટલે કે શેરની સીધી ખરીદી કે વેચાણ થતી નથી. તો શેર બજારમાં સોમવારથી શુક્રવાર સુધી કામ કરે છે, પરંતુ આજે એટલે કે શનિવારે પણ ભારતીય શેર બજારમાં કારોબાર થશે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSE અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે BSE દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, ભારતીય વિદ્યાર્થીઓમાં કેનેડાનો ઘટતો ક્રેઝ. ભારત અને કેનેડાના સંબંધોમાં સ્થિતિ બગડતા ભારતીય વિદ્યાર્થીઓમાં કેનેડાનો ક્રેઝ ઘટ્યો છે. તો ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા બાદ જસ્ટિન ટ્રુડોના નિવેદનના કારણે ભારતે કેનેડા પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. જેના પગલે ઓક્ટોબર અને ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં કેનેડામાં ભણવા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટીને 14,910 થઈ છે, જે 2022માં 1.1 લાખ હતી. તો 2023માં કેનેડામાં જનારા વિદ્યાર્થીઓમાં 86% જેટલો ઘટાડો નોંધાયો. તો દોસ્તો બીજા મહત્વપૂર્ણ સમાચાર, ગૂગલ પે વપરાશકર્તાઓ માટે સારા સમાચાર. ગૂગલ ઇન્ડિયા ડિજિટલ સર્વિસીસ ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ સાથે એક MOU કરાર કર્યો છે. આથી વિદેશમાં મુસાફરી કરતી વખતે ગૂગલ પે સેવાના ઉપયોગથી સરળતાથી કરી શકાય છે. ગૂગલ પે અનુસાર તેના માટે રોકડ રાખવાની જરૂર રહેશે નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય પેમેન્ટ્સ ગેટવેની જરૂરિયાતોને દૂર કરશે. તો આ ઉપરાંત કંપનીએ જાહેરાત કરી છે કે ગૂગલ પે દ્વારા વિદેશથી નાણાં ટ્રાન્સફર કરવાનું પણ સરળ બનશે. ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. દેશના 2 રાજ્યોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા. દેશના 2 રાજ્યોમાં વહેલી સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. તો રાજસ્થાનના જયપુરમાં સવારે 7:30 વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 2.9ની માપવામાં આવી હતી. તો તેની ઊંડાઈ જમીનથી 11 કિલોમીટર નીચે હતી. તો આ સિવાય ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં પણ ભૂકંપ આવ્યો હતો. તો અહીં સવારે 8:30 વાગ્યાની આસપાસ 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તો સવારે 9:30 વાગ્યે 2.7ની તીવ્રતાનો પણ બીજો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, AMC સંચાલિત શાળાઓમાં UPSC અને GPSCની તૈયારી કરવામાં આવશે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે AMC હસ્તક આવતી શાળાઓમાં વિદ્યાર્થીઓને UPSC અને GPSCની તૈયારીઓ કરાવવામાં આવશે. તો AMCના નાણાકીય વર્ષ 2024 અને 25નું 1,094 કરોડનું અંદાજપત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી લગધીર દેસાઈ દ્વારા રજૂ કરાયું હતું, જેમાં બાળકોના વિકાસ માટે આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. તો દોસ્તો શું રાજ્યની દરેક શાળામાં આવો નિર્ણય લેવો જોઈએ? ફટાફટ કોમેન્ટમાં જણાવજો. તો દોસ્તો આગળના બીજા સમાચાર વિશે ઝડપથી આપણે વાત કરીએ તો આયુષ્યમાન ભારત કાર્ડની મર્યાદા વધીને 10 લાખ થશે. કેન્દ્ર સરકાર ચૂંટણી પહેલા ભારત આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ વીમા કવર 5 લાખથી વધારીને 10 લાખ રૂપિયા કરવાની તૈયારી કરી રહી છે. તો આયુષ્યમાન ભારત હેલ્થ સ્કીમ હેઠળ વીમા કવચને 10 લાખ કરવાની દરખાસ્તને કેન્દ્ર સરકારે આખરી ઓપ આપશે, જેથી કેન્સર અને ટ્રાન્સપ્લાન્ટ જેવી ગંભીર બીમારીઓને આવરી લેવામાં આવશે. તો આ અંગેની જાહેરાત 1 ફેબ્રુઆરીના રોજ વચગાળાના બજેટમાં કરવામાં આવે તેવી શક્યતાઓ છે.
ત્યાર પછીના દોસ્તો બીજા મહત્વપૂર્ણ સમાચાર આધાર કાર્ડને લઈને ઈપીએફઓનો મોટો નિર્ણય. ઈપીએફઓએ આધાર કાર્ડને માન્ય દસ્તાવેજોમાંથી બહાર કર્યું છે તો આધાર કાર્ડની દર્શાવેલી જન્મ તારીખને માન્ય નહીં ગણે તો ઈપીએફઓમાં જન્મ તારીખની અપડેટ કરવા સુધારા માટેની આધાર કાર્ડનો ઉપયોગ નહીં ચાલે તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને એક પરિપત્ર બહાર પાડીને માહિતી આપી છે. તો જન્મ પ્રમાણપત્ર, સરકારી શાળામાં મેળવેલ માર્કશીટ અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો શાળા બદલીની પ્રમાણપત્ર દ્વારા જન્મ તારીખમાં સુધારા વધારા કરી શકાશે. ત્યાર પછીના દોસ્તો આગળના સમાચાર વિશે વાત કરીએ તો સીએમને મળેલી ભેટોનું વેચાણ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અલગ અલગ કાર્યક્રમો અથવા તો પ્રવાસો દરમિયાન મળેલી ભેટોનું પ્રદર્શન કરીને વેચાણ કરવામાં આવશે. તો આ સંદર્ભે અમદાવાદ ખાતે તારીખ 18 થી 20 જાન્યુઆરી દરમિયાન એટલે કે 3 દિવસ સુધી દરમિયાન આ પ્રદર્શન કરીને હરાજી કાર્યક્રમ યોજાશે. તો આ પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમ અંદાજિત 25 લાખની કિંમતોની 850 જેટલી વસ્તુઓનું પ્રદર્શન સાથે વેચાણ હાથ ધરવામાં આવ્યું છે, જેની માહિતી ડેપ્યુટી કલેક્ટર ઉમંગ પટેલે જણાવી હતી.